હૈદરાબાદમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કેટલીક બાબતો પર પાર્ટીના નેતાઓને સૂચના આપી હતી। રાહુલે સનાતન ધર્મ ટિપ્પણી વિવાદ અને હિન્દુ મુસ્લિમ ચર્ચાની ઝાડવા માટે ન પાડવા જણાવ્યું હતું। તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ બેઠકમાં नेताओने गरीबोना अधिकारों माटे बोलवानो पण आग्रह कर्यो हतो। आ बैठक बाद कांग्रेसना नेता पवन खेड़ाए जणाव्युं के जो महिला अनामत बिल संसदना विशेष सत्रमां रजू करवामां आवशे तो कांग्रेस पार्टी तेने समर्थन करशे। सोनिया गांधी आ विषे वडाप्रधान मोदीने पत्र पण लख्यो हतो। सीडब्ल्यूसीनी बैठकमां आ बिलनुं समर्थन करवानो ठराव पण पसार करवामां આવ્યો છે। कांग्रेसनी आ बैठकमां पार्टीना तमाम राज्य प्रमुख हाजरी आपी हती। सीडब्ल्यूसी कांग्रेस कार्य समिति की जो बैठक में रेजोल्यूशन पास हुई, प्रस्ताव पारित हुआ, उसमें यह मांग की गई है कि ये जो आने वाला विशेष सत्र है उसमें महिला आरक्षण के उस बिल को पास किया जाए, पारित किया जाए। ये बहुत महत्वपूर्ण है, ऐतिहासिक है। आपको ज्ञान है कि पूर्व कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी ने पत्र भी लिखा था, प्रधानमंत्री को पत्र लिखा था। हम फिर से उस मांग को इस प्रस्ताव के जरिए दोहराते हैं। एआईएमआईएम चीफ असदुद्दीन ओवैसीए जणाव्युं के संसदमां 2 વાર 50% अनामती पद्धतिमां फेरफार करवानी रजूआत करी छे। તેમણે દાવો કર્યો કે આ એટલા માટે જરૂરી છે કારણ કે સમાજના લગભગ 80% લોકો ઓબીસી છે અને તેમને 27% અનામત મળી રહ્યું છે। 80% લોકોને 27% અનામત કેવી રીતે આપી શકાય? હું આશા વ્યક્ત કરું છું કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર આ વિશે સંસદમાં બિલ રજૂ કરે। अगर आप हमारे पार्लियामेंट की स्पीचेस को देखेंगे तो मैंने एक नहीं 2 से ज्यादा मर्तबा मैंने इस बात का डिमांड किया है कि 50% की जो रिजर्वेशन की लिमिट है उसको ब्रीच करने की जरूरत है। और 50% की लिमिट को ब्रीच इसलिए करना है क्योंकि जो 27% रिजर्वेशन दिया जा रहा है ओबीसी को, वो समाज में लोग 80% के करीब हैं, तो 80% को 27% कैसे देंगे आप? तो उसको ब्रीच करना बहुत जरूरी है। और हम उम्मीद करते हैं कि देश के प्रधानमंत्री और उनकी सरकार एक पार्लियामेंट में बिल लाएगी। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પાસે વિશેષ મહાઆરતી સાથે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થઈ હતી। પીએમ મોદીના સમર્થકો દ્વારા ત્રિવેણી સંગમ પર વિશેષ આરતીનું આયોજન કરાયું હતું અને પ્રાતઃકાળે આરતી સાથે પીએમ મોદીના વધુ સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવી। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ વિશેષ ભજન કીર્તન દ્વારા પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। सितंबर को आदरणीय प्रधानमंत्री हमारे काशी के सांसद गंगा पुत्र का जन्म दिवस है। हमने मां गंगा की आरती उतारकर मां गंगा से आदरणीय प्रधानमंत्री जी की दीर्घायु और उनकी लंबी उम्र के लिए आशीर्वाद मांगा है। बाबा विश्वनाथ से आशीर्वाद मांगा है, दुग्धाभिषेक किया है, मां गंगा की आरती उतारी है। राष्ट्रध्वज के साथ आत्मनिर्भर भारत हमारा हो, हम आरोग्य भारत की ओर बढ़ते जाएं। વડાપ્રધાન મોદી દિલ્હીના ધૌલા કુઆનથી મેટ્રોમાં મુસાફરી કરીને દ્વારકા પહોંચ્યા હતા અને યશોભૂમિ દ્વારા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું। તો દ્વારકા સેક્ટર 25 મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું। નોઈડા ઇલેક્ટ્રોનિક સિટી અને દ્વારકા સેક્ટર 21 તરફ જતી બ્લુ લાઇન મેટ્રોને લંબાવવામાં આવી છે। હવે આ મેટ્રો લાઇન દ્વારકાના સેક્ટર 25 સુધી જશે। વડાપ્રધાન મોદી દ્વારકામાં પીએમ વિશ્વકર્મા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું। વડાપ્રધાન મોદી મેટ્રોમાં મુસાફરી કરી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે ઉમટી પડ્યા હતા। આ સાથે જ મેટ્રોમાં મુસાફરો તેમની સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા હતા। રૂટ લંબાવ્યા નહીં। નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીનું એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો રૂટની કુલ લંબાઈ વધીને 24 કિલોમીટર થઈ જશે। વિશ્વકર્મા જયંતિ અને પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે કેન્દ્ર સરકારે આજથી પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ થનારી યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને શિલ્પકારોની સ્કિલને નિખારવાનો છે। વિશ્વકર્મા યોજના પાછળ કેન્દ્ર 5 વર્ષમાં 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। તેમાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુથાર, બોટ બનાવનાર,
બખ્તર ચંપુ બનાવનાર અને લુહાર હથોડી અને ટૂલકીટના નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાડદ, ટોપલી ટોપલા કે સાવરણીના કારીગરી, તો દરજી, ધોબી, માળી માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર તેમજ સુવર્ણ કામ કરનારા કારીગરોનો પણ સમાવેશ થાય છે, જેઓને 3 લાખ સુધીની લોન મળશે. પંજાબના તરણતારણ જિલ્લાના રાજોકે ગામ પાસેથી શંકાસ્પદ ડ્રોનની પ્રવૃત્તિને બીએસએફે અટકાવી હતી. પંજાબ પોલીસની સાથે મળીને બીએસએફે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ડાગરના ખેતરમાંથી સુરક્ષા બળોને એક ક્વાડકોપ્ટર ડ્રોન મળી આવ્યું હતું. જ્યારે બીએસએફના જવાનોએ ડ્રોનની તલાશી લીધી તો તેમાંથી 2.5 કિલો હેરોઇન પણ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને જપ્ત કરી લેવામાં આવ્યું છે. પંજાબનો તરણતારણ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલો છે. પાકિસ્તાનથી ડ્રગ સ્મગલરો ભારતમાં ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. બીએસએફે ઘણીવાર આવા ડ્રોન પકડી પાડે છે અને આ સમગ્ર ક્ષેત્ર પર બીએસએફ નજર રાખે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે દેશમાં મોટા પરિવર્તનની જરૂર છે અને તેની શરૂઆત તેલંગાણાથી થશે. સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ વરિષ્ઠ નેતાઓ હાજરી આપી હતી અને 5 રાજ્યોમાં યોજનારી ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા કે મિઝોરમ હોય, તમામ લોકો વર્તમાન સરકારથી કંટાળ્યા છે, જેથી હવે પરિવર્તનની જરૂર છે. તેમણે દાવો કર્યો કે ડિસેમ્બરમાં યોજનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 80 બેઠકો પર જીત મેળવશે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આજે 2 દિવસીય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આયોજિત થઈ છે. જેમાં હૈદરાબાદમાં આયોજિત આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ લોકસભા ચૂંટણી લઈને રણનીતિ પર મંથન કરશે. તો 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની રચના બાદ આ પ્રથમ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં હૈદરાબાદમાં આયોજિત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે. લગભગ 90 લોકોને બેઠક માટે આમંત્રિત કર્યા છે, જેમાંથી 6 લોકોએ વ્યક્તિગત કારણોસર ઉપસ્થિત રહેવામાં અસમર્થતા દર્શાવી છે. રવિવારે બેઠક બાદ સાંજે સોનિયા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ જનસભા પણ સંબોધિત કરવાના છે. वाले चुनाव के बारे में जो 5 स्टेट में हमारे चुनाव है, वो चुनाव के बारे में भी हम सोचेंगे और उसके लिए क्या एक रणनीति बनाना चाहिए वो भी उसमें चर्चा होगी. बाकी जो अलायंस एंड अदर थिंग्स वो नेक्स्ट इसमें जहां अलायंस पार्टनर के साथ बैठेंगे उस वक्त वो तय हो जाए. હૈદરાબાદમાં યોજનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અગાઉ સોનિયા ગાંધીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તેલંગાણા અને દેશના લોકોના સન્માનની રક્ષા માટે વિકાસનો નવો અધ્યાય લખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા તેલંગાણાના લોકોની આકાંક્ષાઓ સાથે ઊભી રહી છે. હવે રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગમાં લઈ જવાનો સમય છે. તેલંગાણામાં 2024ના પ્રારંભિક મહિનામાં ચૂંટણી યોજાશે, જેથી તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તેમની વ્યૂહરચના પર કરે છે, જેથી હવે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મલ્લિકાર્જુન ખડગે પણ કહ્યું હતું કે કોંગ્રેસ આપણા મહાન રાષ્ટ્રમાં લોકશાહી, સામાજિક ન્યાય, પ્રગતિ અને સમાનતા માટે લડી હતી. અમે રાષ્ટ્રીય અખંડિતતા અને વિવિધતામાં એકતા માટે લડતા રહીશું. સનાતન ધર્મના ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર હવે બંધારણનો નાશ કરવાનો આક્ષેપ મૂક્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એવા લોકોને મંજૂરી આપે છે જેઓ બંધારણનો નાશ કરવા માંગે છે. કેટલાક લોકો દેશના વિકાસથી ખુશ નથી, જેથી તેઓ બંધારણનો નાશ કરવા માંગે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેમની પાર્ટીના કેટલાક નેતાઓને આમ કરવાની પરવાનગી આપી દીધી છે. બંધારણ મુજબ કોઈ પણ ધર્મને અપમાનિત કરવાનો કોઈને પણ અધિકાર નથી. की सोच मानसिकता ऐसी है कि वो देश में विकास होते देखकर प्रसन्न नहीं है, जो संविधान को तार तार करने की इच्छा मंसूबे लेकर है,
और राहुल गांधी जी और सोनिया गांधी जी ने खुली छूट भारत के संविधान को तार तार करने की अपनी पार्टी और सहयोगी नेताओं को दे रखी है। संविधान कहीं नहीं कहता कि आप किसी दूसरे धर्म को कुचलने का काम करें। બિહારના મધુબનીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે જેડીયુ અને આરજેડીનું કોમ્બિનેશન તેલ અને પાણી જેવું છે, બંને ક્યારેય મિક્સ નહીં થાય। હું નીતિશ કુમારને કહેવા માંગુ છું કે સ્વાર્થ જેટલું પણ હોય, પરંતુ તેલ અને પાણી એક થઈ શકતા નથી। આમાં તેલને ગુમાવવાની કંઈ નથી, પરંતુ તેલના પાણીનો મેલો કરી દે છે। નીતિશ કુમારે વડાપ્રધાન પદમાં ઉમેદવાર બનવા માટે જે ગઠબંધનમાં સામેલ થયા છે, પરંતુ એ ગઠબંધન તેમને પણ ડૂબાડી દેશે। તેમણે દાવો કર્યો કે આ સ્વાર્થી ગઠબંધન બિહારને જંગલરાજ તરફ આગળ લઈ જઈ રહ્યું છે। આ સાથે જ અમિત શાહે તેમના ભાષણમાં બિહારમાં વધતી ગુનાખોરી મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરી હતી। जेडीयू और आरजेडी का जो मेल है वो तेल और पानी जैसा है, वो कभी एक नहीं हो सकते। मैं नीतीश बाबू को कहने आया हूं, नीतीश बाबू, स्वार्थ कितना भी ऊपर हो, तेल और पानी एक नहीं हो सकते, और उसमें तेल को कुछ नहीं गंवाना है। तेल पानी को मैला कर देता है, मैला कर देता है, मान कर चलना। आपने प्रधानमंत्री बनने के लिए जो गठबंधन किया है, वो गठबंधन आपको भी डुबाने वाला है। બિહારના મધુબનીમાં અમિત શાહે જણાવ્યું કે સ્વાર્થના આધારે ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું છે। લાલુ પ્રસાદ યાદવ તેમના પુત્રને બિહારનો મુખ્યમંત્રી બનાવવા માંગે છે, જ્યારે નીતિશ કુમાર વડાપ્રધાન બનવા માંગે છે। પરંતુ તેમને યાદ અપાવવા માંગુ છું કે પીએમ પદ ખાલી નથી, કારણ કે ફરીવાર વડાપ્રધાન મોદી પીએમ બનશે। तुष्टीकरणની રાજનીતિ કરી બિહારની કમાન એવા હાથોમાં સોંપવા માંગે છે જે બિહારને સુરક્ષિત રાખી શકશે નહીં। તેમણે બિહારની તમામ 40 બેઠકો પર ભાજપની જીત અપાવવા માટે લોકોને અપીલ કરી હતી। ये जो गठबंधन है, ये स्वार्थ का गठबंधन है। लालू जी अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं और नीतीश जी हर बार की तरह प्रधानमंत्री बनना चाहते हैं। नीतीश बाबू, आपकी दाल नहीं गलेगी। प्रधानमंत्री का पद वहां खाली नहीं है, वहां फिर से एक बार नरेंद्र मोदी जी बैठने वाले हैं। मित्रों, ये लोग फिर से बिहार को जंगल राज बनाने की दिशा में ले जा रहे हैं। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે તેઓ અમિત શાહ સહિત ભાજપના નેતાઓના નિવેદન પર ધ્યાન આપતા નથી। ભાજપના નેતાઓ કંઈ પણ બોલે છે, તેમને બિહારમાં થયેલા વિકાસલક્ષી કાર્યોનું જ્ઞાન નથી। આ લોકોને માત્ર ગમે તે બોલવાની આદત છે, આ માટે તેમની કોઈ વેલ્યુ નથી। અમે અલગ અલગ રાજકીય પક્ષોને એકજૂટ કરી રહ્યા છીએ અને આ માટે તેઓ પરેશાન થઈ ગયા છે। सब पर ध्यान मत दीजिए, हम उन लोगों के किसी बात पर ध्यान नहीं देते, क्योंकि वो आते हैं तो अंड बंड बोलते हैं, कोई मतलब कोई ज्ञान है? बिहार का कितना ज्यादा विकास हुआ है, कितना काम हो रहा है, कोई जानकारी है? कोई बिहार की भी जानकारी, देश भर की जानकारी कुछ है? इन लोगों को तो ऐसे ही बोलने की आदत है, तो सब क्या बयान देते हैं, देखते ही नहीं जाते। आपको पानी अंड बंड बोलना तो ऐसे ही बोलना है, तो क्या मतलब इसका? इसलिए उन लोगों का कोई वैल्यू नहीं है। अब आजकल परेशान है, हम एकजुट कर रहे हैं ना कई दलों को, तो जब एकजुट हो रहा है तब लोग घबराहट में है। બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું કે સરકારે મોંઘવારી અટકાવવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી। દેશના લોકો ચૂંટણીમાં તેમને જવાબ આપશે તો ભાજપના લોકો કહે છે કે પીએમ મોદી ફરીવાર વડાપ્રધાન બનશે। તેનો અર્થ એ નથી કે તેઓ પીએમ બનશે। કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કેમ કરાવી રહી નથી, મણિપુરમાં હિંસા કેમ બંધ થઈ રહી નથી। બિહારના લોકો ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે। महंगाई नहीं रोकेंगे, सब चीज के दाम बढ़ाएंगे। बिहार पर करारा जवाब देंगे, जनता जवाब देगी। गरीबों पर कहर ढाल रहा है, हर विभाग पर कहर ढाल रहे हैं। इतना लड़ाई झगड़ा हो रहा है, मर्डर हो रहा है, इतना आतंकवादी कश्मीर में 370 हटाएंगे, क्या हुआ?
चुनाव नहीं करा रहे हैं, कहा नहीं चुनाव करा रहे हैं भैया, सरस्वती शासन लगाए हुए हैं। हिम्मत है तो चुनाव कराओ ना, पहले वहाँ कराना चाहिए ना। बोलते हैं कि मणिपुर में हो रहा घटना काहे नहीं रुक रहा है, करारा जवाब बिहार के लोग देंगे, बिहार की जनता तो बताएगा अभी। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષી ગઠબંધનને ઘમંડી ગઠબંધન ગણાવ્યું હતું। આ મામલે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વળતો પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું કે તેમનામાં સત્તાનો ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। જેઓ અહંકારી છે તેઓ જ સત્તામાં છે, જે આપણે રોજ જોવા મળે છે। તેમણે કહ્યું કે મને લાગે છે કે અમે ગઠબંધનને જે નામ આપ્યું છે તે તેમનાથી સહન થતું નથી, જેથી તેઓ આવી प्रतिक्रिया આપી રહ્યા છે। બંધારણમાં આપણા દેશના બંને નામોનો ઉલ્લેખ છે, તેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવા શું વાંધો છે? લોકસભાની ચૂંટણીની તારીખોને લઈ શશી થરૂરે કહ્યું છે કે અમને અપેક્ષા છે કે ચૂંટણી યોગ્ય સમય થશે, હજુ તે માટે 6 થી 9 માસનો સમય છે। જો કે શક્યતા એ પણ છે કે સરકાર ચૂંટણી વહેલી કરાવી શકે છે, જેથી અમારે જલ્દીમાં જલ્દી તૈયાર થઈ જવાની જરૂર છે। Time which is 6 to 9 months away, but it's also possible that the government might advance the elections, as we've been hearing, and we need to be prepared sooner rather than later. To the opposition is a bit unnecessary and a bit futile, because those who are arrogant are the ones who are in power. That's what we are seeing every day. I think that clearly the name we have given the alliance has got under their skin, and that's why they are reacting in this exaggerated way. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પીએમ મોદીના ગ્લોબલ નેતાઓની સ્ટેરિંગ આગળ વધારવા મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે જ્યારે કોઈ પક્ષ આ યુક્તિઓનો ઉપયોગ કરે છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આગળ શું થવાનું છે। તે વૈશ્વિક નેતા બન્યા અને યુકે છોડી દીધું। પીએમ ઋષિ સુનક પાછળ તમારે ઋષિ સુનક સાથે ચૂંટણી લડવાની જરૂર નથી। તમે યુએસ પ્રમુખ જો બિડેન અને યુકેના પીએમ ઋષિ સુનક સાથે કેમ સ્પર્ધા કરી રહ્યા છો? આ તેમની વચ્ચેની ગભરાટ દર્શાવે છે। इस तरह के हथकंडे अपनाती है ना, तो समझ लीजिए कि उनको समझ में आ गया है क्या होने वाला है। ग्लोबल लीडर बन गए साहब, और ऋषि सुनक को पीछे छोड़ दिया। चुनाव आपका ऋषि सुनक से नहीं होना, चुनाव आपका इस देश की जनता से होना है। वोटर इस देश की जनता है, ऋषि सुनक के वहां के लोग नहीं आपको वोट देने आ रहे। अभी आपने उनका सम्मान किया, आपने तमाम अतिथियों को बुलाया और वो अभी घर पहुंचे, उनका वो उतरा भी नहीं होगा जेटलैग, आप उनका अपमान कर रहे हो कि साहब हमारे नरेंद्र मोदी जी तो ऋषि सुनक से भी आगे हो गए और जो बाइडेन से भी आगे हो गए। हैदराबादમાં કરપ્ટ વર્કિંગ કમિટીના પોસ્ટર વાયરલ થવા બાબતે વાત કરતા કોંગ્રેસના નેતા પવન ખેડાએ દાવો કર્યો કે કવિતાના પરિવારમાં ભ્રષ્ટાચાર કે મુદ્દે સમજૂતી કરવામાં આવી છે। તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે હૈદરાબાદમાં કવિતાના ભાઈ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, જ્યારે તેલંગાણાની જવાબદારી તેમના પિતાની છે। આ સાથે જ તેલંગાણાના બહારના ક્ષેત્રોમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં કે કવિતા સંડોવાયેલા છે। કવિતા ચિંતિત છે કે જો તેઓ ચૂંટણી હારી જશે તો તેમના ભાઈ અને પિતા તેલંગાણાની બહાર ભ્રષ્ટાચાર કરવાનું વિચારશે। समझौता हुआ, हैदराबाद के भीतर जो भ्रष्टाचार होता है वो तो उनका भाई करेगा, तेलंगाना में जो भ्रष्टाचार होता है वो पिता करेंगे, और तेलंगाना के बाहर का जिम्मेदारी जो है वो के कविता को सौंपी गई है। आपको मालूम है, लेकर के महोत्सव आपने देखा। तो ये जो समझौता हुआ है उसके तहत वो बड़ी परेशान हो रही हैं कि अब हार न जाएं। तो मान लो तेलंगाना से वो इलेक्शन हारेंगी तो भाई और पिता फिर बाहर का भ्रष्टाचार करने की सोचेंगे, तो परेशान है। ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વિપક્ષી ઈડી ગઠબંધને સનાતન ધર્મ અને ભગવાન રામનું અપમાન કર્યું છે, ત્યારે આ વિશે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કમલનાથ ગ્રુપ છે। અમે આ ગઠબંધનને પૂછવા માંગીએ છીએ કે શું તેઓ કોઈ અન્ય ધર્મના ઈશ્વરીય પ્રતીકો વિશે પણ આ પ્રકારની ટિપ્પણી કરશે? હિન્દુ આસ્થા પ્રત્યે આ પ્રકારની ટિપ્પણીઓને અમે સહન કરીશું નહીં। દેશ આવા નિવેદનનો સ્વીકાર કરશે નહીં। इंडिक अलायंस, जिसे हम घमंडिया अलायंस कहते हैं, सनातन धर्म और प्रभु राम का अपमान कर रहा है उनके विभिन्न घटक। और सोनिया गांधी शांत हैं, कमलनाथ जी शांत हैं, राहुल गांधी तो खैर कमाल की चीज है, क्या बोलूं उनके बारे में। कहीं कह रहे हैं सनातन धर्म डेंगू है, कहीं कह रहे हैं वो एड्स है। क्या किसी अन्य आस्था के
ईश्वरीय प्रतीकों के बारे में इस तरह की बात कर सकते हैं? उनकी हिम्मत है, करने दिया जाएगा। ભાજપના સાંસદ વરુણ ગાંધીએ શનિવારે ફરી એકવાર તેમની જ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી। વરુણ ગાંધીએ આફ્રિકાથી ચિંતા ભગાવવાનો ક્રૂરતા ગણાવતા